હાલ તો મારા ખેડૂત મિત્રો કેમ છો? મજામાં? તો લેવાની આપણે આજે ધાર બાંધેલી પકવાસીનો દંડો, એટલે ચોખ્ખી સારી પડે તો પપ્પા બાંધે છે પકવાસીનો દંડો. પછી વર્ગી જાય ભાઈને કહું દંડો બાંધીને ધાર દેવા. જોવો બધું ઓકે કરીને પપ્પા મારે છે હેન્ડલ. હવે આગળ ધબધબાટી બોલાવીએ ભાઈને કહું હવે ઉપાડ્યું છે ઘોડાના ગટા કાઢ્યા છે. તો વર્ગી ગયા છે કાકા તગારા નાખે છે, હું તગારા ભરીને દઉં છું, અને પપ્પા ને મમ્મી બી વાહે. અમે 4 જણા વર્ગી ગયા છે ધબધબાટી બોલાવવા. તો ભાઈને કહું હાલે છે. આજે ફાઇનલી આપણો વારો આવ્યો છે ધાર દેવાનો. એટલા દી પછી ઘઉં ઉગી ગયા, જીરું ઉગી ગયું, બધાને ઘઉં પારા ઢગ થઈ ગયા. પછી આપણે ધાર દેવાનો વારો આવ્યો છે. કારણ કે આપણે પ્રમુખ મનનું ઓટોમેટિક ખેંચા રાખતા પછી થોડુંક મજા નહોતી. વંથલીવાળા ખેતરે મોસમ હકેલવાની હતી. એ બધું કરતાં આજે આપણો વારો આવ્યો છે. તો વર્ગી ગયા આજે આપણે ફાઇનલી ધાર દઈ દઈ રેડું કરીને પછી ધારિયામાં ભરાઈ જાય. પાછળ જવો બાંધી દીધું છે લુગડું, કારણ કે વંથલીવાળી મગફળી ત્યાં પડી છે એટલે એમાં કચરો જાય નહીં. એટલે ધારિયાના જે ગેટ છે એ બાંધી દીધું ઘૂંઘણ, એટલે એમાં ધૂળ જાય નહીં. ધૂળને ડાખરા ને બધું જે ઝીણું રજડતું હોય તો હાલે. તો આ રીતનું ધાર દેવા. અને ઉપનેરે આપણું હાલતું હતું બીજી જગ્યાએ ભાડે મગફળીમાં પાથરામાં, એટલે આવ્યું છે નેવરું થઈને. તો આપણે વર્ગી ગયા ધાર દેવા. આવે કાકાની બધી દીધી હતી ધાર, 2 કાકાની ધાર દઈ દીધી હતી. આપણે વંથલી કામ હતું એટલે ત્યાં હાલતું હતું. એટલે હાલે તો આ રીતનું ધબધબાટી બોલાવીએ છે, કારણ કે 4 જણા જ છે એટલે ધૂળના તગારાને બધું કરવું પડે એક હારે. એટલે બધું હાલે ભેગું એને કહું તો આ રીતના ધબધબાટી બોલાવીએ છે. પપ્પા આવી ગયા, થોડુંક મસ્તીની સાલી વધારી દે એટલે દરેક વધારે ચોખ્ખી થાય માંડવી. તો થોડીક સાલી વધારી દે એટલે મગફળી વધારે ચોખ્ખી થાય. હાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો. જો આ રીતના હાલે છે બધું. આપણે સડી ગયા ઓરવા જો અહીંયા ધૂળવાળી માંડવી નીકળે છે, એટલે વયસે નાખતા જાય એટલે ખોટો સ્ટોક ન થાય. આ બધું ચોખ્ખી માંડવી નીકળે છે. જુઓ પહેલાંમાં આવે, બીજામાં દાણાવાળી, ત્રીજામાં દાણાવાળી, ચોથામાં આવું પાવડર. આ રીતના 4 ઉપડ્યું છે. કાકા દે છે તગારા, આપણી ગયા છે વર્ગી ઓરવા. ગુણનું બધું ખાલી થતું જાય અને હાર દેવાતી જાય છે. તો બાટી
ભાઈને કહું હાલે ધબધબાટી ઘડીક બંધ કરી દઈ, ગુણું ગુણું હલવી નાખીએ. જો એટલી બાકી રહી છે ગુણું, ધૂળવાળી આ દાણાવાળી ગાડામાં ગાડું રાખી દીધું છે. તો બધું હાલે છે. ભાઈને કહું ધબધબાટી બોલાવીએ, ઘડીક બંધ કરી દઈ, કરી દીધું પાછું ચાલુ. જો આ રીતના હાલે છે, ગુણું ગુણું ઠલવી નાખ્યું છે. જો અહીંથી કાકા દેતા જાય છે. ગુણું ગુણું ઓરાગી બધું સાફસૂફ કરી નાખીએ. ભાઈને કવતી હવે રહ્યું છે ધૂળવાળી કાંદાવાળી, બપોરે થઈ ગયા છે. તો હાલે છે જો આ રીતના ધબધબાટી બધું સાફસૂફ કરી નાખીએ. તો ઢગલો થઈ ગયો, એ ધાર દેવાઈ ગયો છે. તો આ રીતના બધું ચોખ્ખું થઈ ગયું. એક ગ્લાસ આને દહીણું કરીને પછી ડાળીમાં નાખવાનું જઈએ એટલે વર્ગી ગયા છે. ભાઈને કવતી બધું ચોખ્ખું કરી નાખીએ. તો હાલે છે આ રીતના ભાઈને કવતી ધબધબાટી બોલે છે. એક ગ્લાસની ધાર દેવાઈ ગઈ છે ને એટલી બધી કંઈ ધૂળ નીકળી નથી. દોઢ ગાડું થાય, 1.5-2 ગાડું દાણાવાળી બધી થાય. જુઓ હાલે છે, સાફસૂફ બધી કરી નાખી મશીનની આજુબાજુથી. પછી બપોર પછી ધૂળનો ઢગલો જ રીએ દેવાનો. તો કે આ ધૂળનો ઢગલો પડી દેવાનો નથી, પાછળ કાંધાનો પડી દેવાનો છે. આ રીતના ધબધબાટી બોલે છે ભાઈને કવતી. હાલે છે બધું સાફસૂફ કરી નાખી આજુબાજુથી. તો મારા વાલા ખેડૂત મિત્રો જોવો આટલો ધૂળનો ઢગલો નીકળ્યો, હાવ ક્લીન થઈ ગઈ છે. આમાં ખાલી હાથ ફેરો કરવાનો છે, ગાંગડો વહી ગયો. એટલી કાંધાની બાકી છે. હવે બપોરા પાણી કરી લીધા, તે પછી પાછું વરખશું. તો આ રીતના હાલે છે. એકલા ચોખ્ખી થઈ ગઈ છે. જુઓ તમે મસ્ત ધાર દેવાઈ ગઈ છે એકલા ભાઈને કવતી. તો હવે બપોરા પાણી કરી લઈ. આપણે કરી લીધા બપોરા પાણી, પપ્પાને કાકા બધા કરી લઈએ બપોરા પાણી. એટલે પછી કરી દઈએ પાછું ચાલુ. તો આપણે એવો રાજભાઈનો ફોન ને જવાનું છે રાજકોટ. જુઓ હાલો, તો આપણે નીકળી જવાનું છે. એવો કાંદું બાકી છે, એ કરી નાખીશું ચોખ્ખું. બધી નથી, બધી છે બધી. હવે તો આપણે ભાગવાનું છે રાજકોટ. જુઓ એટલી છે, એટલી ધૂળ નીકળી છે. થોડીક ધૂળવાળી માંડવી નીકળી છે, દાણાવાળી આવડિયા. તો આપણે નીકળી ગયા રાજકોટ. દર્શી બરસી ઠપકારીને જો રાજભાઈ આકે ગાડી. તો અહીંયા ભરત કાકાને મકાનનું કામ હાલે. હમણાં ઘડી ઘૂમરો મારીએ પછી નીકળી જાય ઉપલેટા. ત્યાંથી ઇકો લઈને એમ્બ્યુલન્સ આપણે ભાગવાનું છે. આ મકાનનું કામ ચાલુ છે. સરહદના શરૂ જો રેતી અહીંયા ધોવાય છે. આપણે ભાગી આવે હમણાં ઘડીક આટો મારીએ મકાને. આઈને ઘર છે, આઈને ખાવા બેઠા. વાહ ભરત કાકા વાહ, હમ કામ ઉપાડ્યું તમે. હો આપણે કરવું તો પડે ને ભાઈ. આવી ગયો પાછા તમારો વિડીયો ઉતારવા. હા મજૂરી ક્યાં વાહ પૂગી જાય જ્યાં હોય ને કેમેરા લઈને ગયા. આ 4 ધોઈ જાય કેટલા ફૂટનો સ્લેબ છે? 4,500. 4,500 ફૂટ. 400 ઠેલી છે. પાણીમાં ઝેર છે. ભરત કેટલા ફીણા વળે. જો આ રીતના હાલે રેતી ધોવાનું. માંથી ટ્રેક્ટર ભરે છે, અહીંયા આવીને ધોઈ નાખે એટલે સ્લેપમાં નડે નહીં. પછી અમને રાત નીકળી જાય ભાઈને કવતી. તો અમે ભોગી ગયા ભાદરના પુલે. જુઓ આ રીતનો નજારો છે. એક ગ્લાસ પાણી હબાવનું ભર્યું છે. અને જુઓ તમે એક નંબર લોકેશન છે. જૂનવાણી બધું બાંધકામ છે પુલિયાનું. જુઓ આ બાજુ અહીંયા થાય છે 2 નદી ભેગી. તો બધું જૂનવાણી બાંધકામ છે. તો માણો તમે આ નજારો ભાઈને કવતી. હલો બન્યા રહેજો વિડીયોમાં.
પૂગી ગયા ઉપલેટેથી જવાનું છે આપણે જામનગર વાળો આવ્યો છે અહીંયા ગૌશાળાએ એમ્બ્યુલન્સ લેવા. ત્યાંથી પછી એમ્બ્યુલન્સ લઈને ચા પાણી પીને પકડી પાછો અહીંયાથી રાજકોટ જેતપુર વાળો હાઈવે. તો ત્યાંથી પછી ધબધબાટી બોલાવીએ. તો વિડીયોમાં મારા મિત્રો બધા બન્યા રહેજો. જો વિડીયો કેવોક લાગ્યો તમને દરેક કોમેન્ટ કરતા રહેજો એટલે તમને ખબર પડે. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. ઉપલેટાની બજારમાં આવી ગયા છે આપણે. અહીંયાથી જવાનું છે ગૌશાળાએ આપણે. ત્યાંથી લેવાની છે એમ્બ્યુલન્સ લઈને પછી જવાનું હોય રાજના મામાને તેડવા. તો આજે ઉપલેટા રાજકોટ તમને બધાને શેર કરાવું. કેવોક લાગ્યો વિડીયો એ પણ લાઈક છે સબસ્ક્રાઈબ કરજો. તો પૂગી ગયા આપણે ઉપલેટાના બસ સ્ટેન્ડે. ત્યાંથી હબાવી આવો પાછા આપણે ગૌશાળા બાજુ. તો હાલો આપણે ફાઇનલી પૂગી ગયા ગૌશાળાએ. જુઓ આ ગૌશાળા છે. અહીંયાથી આપણે લેવાનો છે ઈકો. જુઓ એ માંદી ગાયોને બધીની સારવાર થાય છે. તો રાજભાઈ આપણે એમ્બ્યુલન્સને ખોલે છે. પછી આપણે અહીંથી હબાટી બોલાવીએ ભાઈને ગૌતી ભાગીએ રાજકોટ બાજુ. જુઓ એમ્બ્યુલન્સ લઈને જવાનું છે. મામા હે રાજના મામા હે હોસ્પિટલ લઈને તેડવા. ભાઈને ગૌતી ભાગ્યા એમ્બ્યુલન્સ લઈને પછી રાજકોટ. ચા પીવા જાવ ને? હા, હું નામ છે દુકાનનું? ગુરુ કૃપામાં ચા પીતા આવીએ. કેટલીક હોય પછી મારા કાકા નાક ને કાકડો બધું ખડી જાય. તો ગુરુકૃપામાં ચા પાણી પીને ભાગ્યા છે જેતપુર બાજુ. રાજકોટ પોરબંદર વાળો પકડ્યો છે. હબુપાટી બોલાવીએ ભાઈને ગૌતી. ફોર્ચ્યુનર રોડ હેલા તો આપણે આવી ગયા જીઓ બીપીમાં. અહીંયાથી નાખી લઈ પેટ્રોલ જુઓ એ લઈ નાખી લઈ. અહીંયાથી પેટ્રોલને બધી હબાટી બોલાવી ભાઈને કહું. હાલો ઓકે કેમેરો જોવે અમારો એટલે પાયલટ મશીન હાલો એટલે હું આનું કોઈ અંદર પાલે 25 થી લઈ આવજો ભલે 3 અહીંયા ક્યાં ખાઈ જવાના 5 માં નહીં મરી જાય. એક તો 10 બોલે બીજા 5 બોલાવા. તો આપણી એમ્બ્યુલન્સ છે પ્યોર પેટ્રોલમાં નાખી દીધું 1400નું જીઓ બીપીમાં. જો તમે જીઓ બીપીનો પંપ અહીંયા ઉપર સેલ્ફી પાડવાનું છે. એટલા છે ઉપલેટા. અહીંયાથી નાખીને પછી પાછા હબાટી બોલાવવા વર્ગી ગયા ભાઈને કહું. ચડી જાય હાઈવે માથે. તો જુઓ આ બાજુ ઝાડવા કાપે તો આ રીતનું સેફટીમાં આખું કરીને કરે છે બધું. કારણ કે જેતપુર સુધી 6 લાઈન બને પછી આમાં જોડી દેવાના છે દ્વારકા સુધી. એટલે જુઓ તમે હાઈ ક્લાસ ઝાડવા બળવા કાપતા હોય તો ડાયવર્જન બાવર્જન દળ પહેલેસના ઇન્ડિકેટર બધા આપીને હાઈ ક્લાસ મસ્ત રીતના ડાયવર્જન દળ પછી એનું કટિંગ બટિંગ કરે છે. તો જુઓ હાલે આ રીતના ભાઈને કહું. મસ્ત હાઈવે છે. ગાડી આંકવાની મજા આવે. ટ્રાફિક એવડો બધો જોવા મળતો નથી હજી. તો આપણે ભાગ્યા રાજકોટ બાજુ. અને જુઓ આમાં મારી દીધા સ્પીડ કેમેરા. આપણે 68ની સ્પીડ છે બતાવે છે એમાં. આ બાજુ સ્પીડ લિમિટના કેમેરા સેન્સર બેન્સર બધું ઓકે કરી નાખ્યું છે. કારણ કે આ બાજુ 6 લાઈન બનવાનો છે જેતપુર સુધી. જુઓ તો હજી
ધોરાજી તો નહીં પણ જેતપુરવાળું માર્કેટિંગ યાર્ડ છે હજી ને લાઈન લાગી ગઈ છે પોરબંદર સુધી હાઈવે આવે એમાં જુઓ. તો આપણે નીકળી ગયા ઉપલેટાથી જેતપુરવાળા ચોકડીએ, અહીંથી પાછો પકડી લઈ જૂનો હાઈવે. એમાં હજી કામ હાલે છે હાઈવેનું, એટલે ટ્રાફિક નડશે. અહીંયા સુધી તો કંઈ વાંધો ન આવ્યો. ધબધબાટી બોલાવે આવ્યા ભાઈને કહુતી. મસ્ત હાઈવે છે. અહીંયાથી થોડોક ટ્રાફિક જોવા મળશે કારણ કે 6 લાઇન બને છે એના હિસાબે. તો ભાઈને કહુતી બોલાવીએ અહીંયાથી ધબધબાટી ભાગીએ રાજકોટ બાજુ. પછી રીબડાવાળા ટોલ નાકે ઘડીક ઊભી ગયા, ચા પાણી નાસ્તો કર્યો કારણ કે આપણે તો કંઈ દેવા લેવાના છે નહીં, એમ્બ્યુલન્સ છે. પછી ત્યાંથી આવી ગયા ધરતી ઓટોમેટિક વળીમાં. અહીંયા જોવાના છે એશિયાના ટ્રેક્ટર. ગામમાંથી સંજયભાઈને બધા આવી ગયા, રાજસીભાઈ બધા ઓટો રેવડવાળા. તો ટ્રેક્ટરની મુલાકાત લીધી. જોવા અહીં ઓળણી થેસરને બધું પડ્યું છે. આવી ગયા આપણે ધરતી ઓટોમેટિક ઓળણીની કંપનીમાં. તો હાલો એશિયાના ટ્રેક્ટરની મુલાકાત લઈ લઈ, ચક્કર બક્કર મારી લઈ, બધું ચેક બેક કરી લઈ હું હે હું નથી, કારણ કે 2-3 લેવાના છે 50 અને 45. હા પડ્યું માંડવીનું ઓટોમેટિક કેટલા. આમ તો રાજસીભાઈ થોડું ઘણું તો વર્કિંગ હોય, હા ઝકડ બંધ થોડાક હોય. ઓલું એક જ દેવાઈ ગયેલું હવે. પેલું દેવાઈ ગયેલું એટલે આ સારું હોય ને દેવાઈ ગયેલું લખી રહી કોણ કાઢશે? હાલો ટ્રેક્ટર બેક્ટર જોઈને પાછા રિટર્ન ભાગ્યા છે. અમે આવ્યા હતા 5 જણા ધરતી ઓટોમેટિક વળણી. તો ભાઈને કહું ત્યાંથી પાછા રિટર્ન નીકળી ગયા. જોવા ધરતી ઓટોમેટિક વળણીની કંપની છે ને આવ્યા હતા ટ્રેક્ટર જોવા. ભાગ્ય પાછા. હા હવે હાયર કાઢીને મેર તો લખાવો. હા હાથની ઉઠી તેથી હું ટ્રેક્ટર લઈને એમને તેથી હું ટ્રેક્ટર લઈને જતો તમે ખબર ધંધોના પુલે ત્યાં એ હતો. હા તો આપણે આવી ગયા ગોંડલ ચોકડીએ ભાઈબંધની દુકાને યદુનંદન ડિલક્સ. હાલો એવો બનાવે પાન બાન હાઈ ક્લાસ ચકાચક. તો મહેન્દ્રભાઈને ચા પાણી પીધો, માવો ખાધો, પછી ભાગીએ આપણે આપણું કામ પતાવવા હોસ્પિટલ બાજુ. તો હાલો ત્યાંથી પાછા નીકળી ગયા આપણે. તો અહીંયા છે મર્સિડીસનો શોરૂમ રાજકોટમાં. ગાડીઓ પડી હોય એકલા ચકાચક. આપણે તો જોવાની જ છે. બાજુમાં BMનો જુઓ ગાડીઓ પડ્યું, 2 વ્હીલર પડી છે. તો આપણે બધું જોતા જોતા નીકળી ગયા. લેવાની કેપેસિટી છે નહીં. તો રાજકોટમાં છે હવાનો ટ્રાફિક હાંજ પડે. તો આપણે હવે BRTSમાં ચડાવવાની ગણતરી છે. એમ્બ્યુલન્સ છે આપણી આગળ, તો એમાં ચડાવી દઈએ આપણી ભાઈને કહું.
પછી ભાઈને કહું નાખી BRTS-માં. આપણી પાસે હતી એમ્બ્યુલન્સ, આમ કમાટી બોલાવી. તો રિટર્ન આવી ગયા જમવા પધરાન ખોડિયારમાં. તો મસ્ત ટ્રાફિક અહીંયા મારી દીધો ઓર્ડર પછી કાજુ કરીને નાન અને મામાને ખાવી હતી ખીચડી. તો મામાની ખીચડી આવી ગઈ, આપણે કાજુ કરી આવી ગઈ. તો સાઈઝ બાય હાઈ ક્લાસ આવી ગયું છે. પછી જમી કારવી સોડા બોડા પીધી, ચોકલેટ બોકલેટ ખાધી, પાન માવો ખાધો. તો ભાઈને કહતી હતો આજનો વિડીયો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. તમને કેવો લાગ્યો વિડીયો જરી કોમેન્ટ કરી દેજો. તમારા વાલા મિત્રો મળીએ નવા વિડીયોની અંદર.